આ વસ્તુ તો અમારા બાપ દાદા વર્ષોથી કરતા આવે. આ તો અમારે અહીંયા કાયમથી રિવાજ છે. આ જ વસ્તુ વિચાર આપણાને હે ને ઘણા બધા ગુનાના કામે કરાવી નાખે. કારણ કે આપણા તકરીબન સમાજની અંદર લઈ લો ને કે ઘણી બધી વસ્તુ વર્ષોથી ચાલુ હોય બાપ દાદા વખતની, અને આપણે એ જ વસ્તુને પકડીને હાલતા હોય કે બાપ દાદા કરે છે તો આપણે કરવાનું. તો કુરાન પાકની એક આયતે કરીમાં સૂરે બકરામાં છે, જેનો તર્જમાનો ખુલાસો અર્જ કરું હું. આયતે કરીમાં તમે સ્ક્રીન ઉપર પડી શકતા હશો કે જ્યારે એમને કહેવામાં આવે કે એ વસ્તુની પેરવી કરો જે અલ્લાહ પાકે નાસિલ કર્યું, તો એ કહે કે ના, અમે તો એ જ વસ્તુની પેરવી કરશું જે અમારા બાપ દાદા જેના ઉપર હતા. તો શું બાપ દાદા બે અકલ હોય તો એની પેરવી કરશો? આયતના તર્જમાનો ખુલાસો મેં અર્જ કર્યો મારા અલ્ફાઝમાં. તો આ મુશરિકીનના વિશે આયત નાઝિલ થઈ, કુફારે મક્કા વિશે, કે જેમને કહેવામાં આવતું હતું કે તમે એ વસ્તુની પેરવી કરો જે અલ્લાહ પાકે નાઝિલ કર્યું, એટલે કે કુરાને પાકે. તે આગળથી શું જવાબ દેતા હતા કે ના, અમે તો એ વસ્તુની પેરવી કરશું જેના ઉપર અમે અમારા બાપ દાદાને જોયા હતા, કે અમારા બાપ દાદા જે વસ્તુ પર હાલતા હતા એની ઉપર અમે પેરવી કરશું. અને તફસીરમાં ફરવામાં આવ્યું કે બાપ દાદાની પેરવી એ જ વસ્તુમાં થશે કે જ્યાં શરીયત ઇજાઝત દેતી હોય. બાકી જ્યાં શરીયત ઇજાઝત ના દેતી હોય અહીંયા બાપ દાદા ભલે વર્ષોથી કરતા આવતા હોય તો એ નહીં થાય. એ જ રીતે આપણા અંદર ઘણી બધા કુરિવાજો છે, ઘણા બધા હરામ કામો છે કે જેના વિશે કોઈ આલિમે દીન હિંમત કરીને બોલે તો માણસોને ખોટું લાગે કે આ તો અમે વર્ષોથી કરતા હતા, તો આ મૌલાનાએ આઈની ઉપર બોલી દીધું. તો તમે વર્ષોથી કરતા હતા, તમારા બાપ દાદા કરતા હતા, એ વસ્તુ અલગ છે. અને શરીયત એને જાયઝ કે ના જાયઝ કે હે, આ બે વસ્તુ અલગ છે. એટલે બાપ દાદા કરતા હતા એ દલીલ નથી. દલીલ એ હે કે શરીયત એના વિશે શું કહે. શરીયત એમ કે જાયઝ હે તો એ કરશું, ભલે કાલ જ આપણને મસલો ખબર પડી હોય. અને શરીયત જેને ના જાયઝ કહેતી હોય તો પછી 500, 600, 800, 1000 વર્ષથી જે વસ્તુ હાલી આવતી હોય ને એના ઉપર અમલ નહીં થાય. એ જ રીતે ઘણા બધા જગ્યાએ એવી વેમ હે કે ભાઈ અમારા બાપ દાદા ફલા પીર સાહેબના મુરીદ હતા તો અમારે એનું જ મુરીદ થવાનું. તો શરીયતની કોઈ પાબંદી નથી કે તમે એના જ મુરીદ થો. તમને કોઈ પણ સારા પીર સાહેબ કે જેની અંદર પીરના શરાયત હોય, તમને એમ લાગે કે આના મુરીદ બનવું હોય તમે બની શકો, પછી ભલે તમારા બાપ દાદામાંથી કોઈનું મુરીદ ના બન્યું હોય. અને ખાસ કરીને કે જ્યારે તમારા બાપ દાદામાંથી કોઈ વ્યક્તિ એવા પીરનું મુરીદ બન્યું હોય કે જેની અંદર પીરની શરતો નથી, જેનું પીર બનવું જાયઝ નથી, તો પછી શરીયત તમને હુકમ આપે કે તમે એના મુરીદ ના બનો અને એવા બંદાના મુરીદ બનો કે જે પીરના શરાયત ઉપર પૂરો બેસતો હોય. એટલે બાપ દાદાની પેરવી કરવાની બધી વસ્તુમાં જ્યાં સુધી શરીયત ઇજાઝત દેતી હોય. બાકી શરીયત ઇજાઝત ના દે અહીંયા પછી બાપ દાદાની પેરવી નહીં થાય.